આવે જ છે. પાછા 3 મંદિરાઓ બરોબર જઈએ છીએ ફોટોશૂટ કરાવવા માટે. આ પાછળના મંદિરનો શોખ હતો. જઈએ છીએ હવે અડાજણના બ્રિજ પર છીએ. કઈ જગ્યા છે દાદા હવે જોઈએ કાં જઈએ છીએ. અત્યારે આપણે અડાજણ પહોંચ્યા છીએ અને મસ્ત સ્લાવિયા જાય છે અને નંબર ચેક કરો ભાઈ. રૂપીસ કાફી એકદમ સેક્સી ગાડી લાગે છે. આપણે બી લેવું કોકથી. શું કહે લ્યા? આપણે ફાઇનલી લોકેશન પર આવી ગયા છે. આવી કઈક જગ્યા છે લોકેશનની, મંદિર ને એવું કઈક છે અડાજણમાં. હવે જોઈએ આ લોકો શું કરે છે આયા. ફોટા પડાવવા આવલા છે. આપણી ગાડી છે આજની ફોટોશૂટની ને આ ભાઈ આપણા મોડલ છે ગાંડુ ભગત. હવે એ ફોટા પાડે છે જોજે. ટોનીના તો ફોટા પાડી લીધા છે. હવે સાહિલભાઈ ના પાડીએ છે. બરોબર એના આઈટમનો ફોન આવી ગયો છે એના. જોવો છો તમે બે ફોન રાખેલા છે ભાઈએ. બરોબર આપડો મોડલ ભાઈ. બિઝનેસમેન નો ફોન બહુ આવે છે બરોબર. અને આ બીજા સાપરીને વિડીયો ઉતારવો છે સાલાને. એટલા હરામી છે ને ભોસડી. શું છે? ફોટા પાડને. નથી પાડવો. નહીં પાડું. નહીં પાડું. હું આપ્યો છે? કઈ પોસ્ટ? હે? ગેંગસ્ટર બોલતે. હું આપ્યું છે તો ઈ કે પોસ્ટ. કઈ પોસ્ટ? ફોટો પાડવા છે. આને કઈ કહેતો? એ કેડા. પોસ્ટ આપે કે પોઝ આપે? પોઝ કહેવાય એને. પોઝ આપ્યો છે પોઝ. બાબા હિન્દી, બાબા ગુજરાતી. બાબા ગુજરાતી. તો નમૂનાઓએ ફોટા પડાવી લીધા છે બરોબર. મારા ફોટા જરાય હારા નથી પડ્યા. તો આ બધું માણસ છે બરાબર. એટલે આપણે હવે જઈએ છીએ બીજી લોકેશન પર. અને આ ભાઈ આપણો નવો ડ્રાઈવર આજનો. અત્યાર સુધી તો મેં ચલવી. હવે જઈએ છીએ હવે આગળ. આપણી ટર્ન તૈયાર થઈ ગઈ છે જો. ડુમડુમ ટેણાવ. હવે બસ જઈએ છીએ હવે નવી લોકેશન પર. તો આને હું પોઝ બતાવું છું ને આયરો હાડો ફોટા નહીં પાડવા દેતો. બોલો એટલો હરામી હે ને ખરેખર. આટલી મસ્ત લોકેશન હતી અને બોલો આ ફોટા નહીં પાડવા દેતો. એકાદો પાડ્યો છે ને? હા પાડ્યો. શું કરવાના? પાડવો તો પડે તમારા જેવા સપરીનો. હા આજો. કેમ કરેલું? કેમ કરેલું? વચ્ચે ને બેસવાનો હતો. આપણા નથી લાગતો. બહુ હરામના હે હાલા. હવે છે ને બેવ એકબીજાની મજા લે છે બરોબર. કહું છું કે ગાડી ધીમી ચલાવ પણ ચલાવતો જ નથી. ખબર નહીં એને હું મસ્તી છે આને. અમે ક્યાં જવું છે? આ ઓલું છે બાગબાન સર્કલ. અહીંયાથી છે ને મેરેથોન ચાલુ થાય ખબર છે ને? હવે મેરેથોન અહીંયા જવું કે ક્યાં જવું? ઓલિમ્પિક ચાલુ થવાના છે. ગાડી ગમે ત્યાં જાય એટલે આપણે આમ જવાનું હતું. અહીંયાથી યુટર્ન માર. યુટર્ન માર દે ફટોફટ. બરોબર બરોબર. હા એમ આવી રીતના. ગુડ બોય. આપણે આગળથી આમ ટર્ન મારી આવો છે. બરોબર ને બરોબર ને બરોબર ને બરોબર. અહીંયા ઊભી રાખ. ઊભી રાખ અહીંયા. પાણીપુરી વાલે ભૈયા બોલો. पानीपुरी है वास्ते के ना यहाँ पानीपुरी है इसको दे दो ना मुंह में इतना चाहिए इतना चाहिए देखिए अच्छा है तेरे मुंह में कितनी जाती है तेरे मुंह में कितनी जाती है पानीपुरी ની વાત કરું છું मैं पानीपुरी ની घर वाला वीडियो चाहिए हमें पानीपुरी ની बात करिए घर वाले वीडियो देखते इसलिए कुछ बोलता नहीं चलिए एक बे भाई को दिखा भाई को लो ना ब्लॉग नहीं नहीं तमन तो तने लेवो है भाई इधर आओ पानीपुरी अच्छा ना भाई के इधर आना जरूर है पानीपुरी खाने के लिए एड्रेस है वेसु पाल आज वेसु बनाई दी છે અહીંયા પાલ ગૌરવપત રોડ આ બીજી મોટર્સ ની સામે બરાબર ને ભાઈ હા આ સામે ફેન્ટાસિયા 2 છે એની એક્ઝેક્ટ સામે ચોકડી પર છે એમની પાણીપુરી હા ઈ ગેમ ઝોન જ છે ફેન્ટાસિયા તો એટલે તો કેવું છું બરોબર મસ્ત મસાલા પૂરી બનાવી છે આપણા સ્પોન્સર સાહિલભાઈ ખેલાને
बराबर गाड़ मलवानी है। जा भाई कितना हुआ? 80 रुपया। 50 रुपया में रोक रहा थी तो आपकी बोनी कर एक જ મુકા ને હમણાં નહીં લાગતું મારા ઘર ગાળ મળેલા મારો ભાઈ બોનીમાં એવું હોય કે એલા એવું નહીં મારા ઘરે મને ગાળ મળે એવું હા નાખો ને બધું નાખો બોનીમાં આખા કેસ આપવા પડે હો ભાઈ ના સમજ ને અરુણ એ તો તારું નસીબ કે બોનીમાં મને ખબર તો મેં પૈસા ન આપું ફોન લઈ લે ભાઈ છોડા ને તોને ચાતો છોડા હવે હા તો ચાલો દુકાન મારો ગમે ઈ ખબર ને તિલક કે બોની ભાઈ ચાના સ્પોન્સર બન્યા છે આ ભાઈ પાણીપુરીના હતા આપા જો ઓનલાઈન કરી કે બરાબર આ કર્ણાટકાથી ઈવી આવી છે મર્સિડીઝની કે A01 બેંગલુરુ રજિસ્ટર વાવ ભાઈ કેટલા પૈસા 3 સ્ટાર પહોંચી ગયા છે 20 રૂપિયા થાય 60 અને 20 80 ભાઈ પાસેથી 100 રૂપિયા ટ્રાન્સફર કરાયા છે હવે તેલ નહીં બતાતો પર્સનલ થઈ ગયા ચાલો જય માતાજી ચા વાળો માણસ આપણો પૈસા લેજો તો મફત આપે જા ફટાફટ ચા લઈને આવે એટલે પૈસા નહીં મળે ટિપ નહીં મળે તને घर वाले वीडियो देखते इसलिए कुछ बोलता नहीं हो बाकी ने तने ने વેટર ભાઈ ચા લઈ આવ્યા છે હવે ચા પીએ છે મસ્ત યાર આ માણસ હીરો આ મિડલ ફિંગર આવી ગયા અહીંયા જો ઓય અહીંયા જો તને શું લાગે તું મોઢું હંટાડી દે તો અમને કઈ ખબર નહીં પડે ફોટો નાખી દે તારો આઈડિયા હાથે હે આઈડી અરે તારો ફોટો અપલોડ કરી દેવા તો નહીં ને ખાયો બરાબર ના મસ્ત ચા બને એ આપી ને એટલે જો ચા પીએ છે ચા ટીપ નહીં આપી ને કે મને કે કંઈ પણ આપો તેને ચા પીવડાવી દીધી બિચારા બહુ પૈસા કે અરુણ ભાઈ તો ના હો ભાઈ મારે પાસે પૈસા તું તો કંગાલ જ છે એ તો અમને ખબર છે વધારે નહીં બોલ પૈસા એના જ છે એવું હા પૈસા આપ્યા તો ઉપકા નહીં કર્યો બરોબર ખરીદી નહીં લીધું તું કઈ ગલ્લો લીધો છે આ તો તારે આપી દેવાય ને પૈસા તો પાણીપુરી જગ્યા આપ્યા ને પૈસા ના હે માજા કડે હવે ક્યાં જવાનું ગાડી ક્યાં બોલે તા તો તે વસ્તુ લીધી એના પૈસા છે ને આપ્યા હા હા આપી નથી આપ્યા છે થોડા દઈ જા નથી આપ્યા છે ગેમ્બલર આ સુરતનો ગેમ્બલર છે આ તમારી દુકાનમાં આવે ને તો હાચવજો હાચવજો તમારી દુકાનમાંથી કઈ બી વસ્તુ લે પણ પૈસા નહીં આપે આયરો આ માણસ તું તારી આઈટમ મારે તો જવાનો જ છે ને તો પોલીસ દાદા અહીંયા છે હારે બરેક ને પોલીસ દાદા આગળ છે હા દાદા કિયા અડકાય છે આને ઉભી રાખ બોરે હાલ જવા દે આ જો આપણે ખાલી ફોન આમ કરી દીધો ને તો ઉભો રહી ગયો ખબર હે તને સાઈડ પર રાખ સાઈડ પર બરાબર આપણે છે ને ખાલી આમ ફોન બતાવી દઈએ ને એટલે બધા સાઈડ પર થઈ જાય ખબર તને બરાબર હા એટલે આપણો ઓરા છે ને બહુ વધારે છે હા આજો પાલ વિસ્તાર આ મામા જાય છે અહીંયા આ મામા જાય છે જીજે 13 ના મામા છે બરોબર આપણો છે ને ઝિંઝર ઓવારામાં પહોંચી ગયા છે બરોબર મસ્ત ઝિંઝર ઓવારામાં આપણે જો આવો રસ્તો છે કઈક ઝિંઝર ઓવારાનો ઝિંઝર જો આવું બધું અહીંયા તંબુ બમ્બુ બધું બાંધેલું છે એમ જો બુલેટ બી છે આ બામા માતાજી જો બ્લેન્ડર બધી જ છે અહીંયા આપણી બેસન ધનો બી આવી ગઈ છે હા તે જ પેલા પેગાસુસ મારુતિ માંથી ફોન આવતો છે કંઈક આવો ઝિંઝર ઓવરો દેખાય છે બરોબર જુઓ અહીંયાથી છે ને આપણું ડેમ ખુલેલો છે ડેમના દરવાજા 2 દરવાજા ખુલેલા દેખાય છે આપણે ટોનીભાઈ પહેલી વાર આવ્યા છે ઝિંઝર ઓવારા બરોબર
અદરકનો સ્વાદ એને ચખાડવાનો છે. આવી કંઈક ડિઝાઇનો દિવાલ પર પાડેલી છે. આ એની આઈટમોને લઈને રોજ આવતો. રેવા દે હું શકુની મામા મળે એને અહીંયા શકુની મામા મળે. આવું છે ભાઈ, આવો નજારો હે વોટર એવું જ છે એલા વોટરફોલ. ટોની કક્કર અને સાહિલ ઠક્કરનો ફોટોશૂટ થઈ ગયો છે. બરાબર. ચાલો એ લોકોના ફોટા મેં હારા પાડ્યા પણ મારા ફોટામાં હગી દીધું એ લોકોએ. બોલો આવા હાલ છે આ લોકોના. મસ્ત નજારો આવે છે. અમે લોકો પેટ્રોલ ભરાઈને નીકળી ગયા છે. હવે પેટ્રોલ પટી ગયેલું કાલ જેવું જ્યાં પટેલું ખાલી ઈ જ જગ્યાએ આજે પટ્યું અમારું પેટ્રોલ. એટલે મને તો ખબર હતી કાં તો જવામાં કાં તો રિટર્નમાં પેટ્રોલ પૂરું થાય, પણ ઈ જગ્યા પૂરું થયું પેટ્રોલ આજે બી. એટલે ધક્કો નહીં મારવો પડ્યો ગાડીને આજે કાલ જેવું. મને મજા આવે છે. હજી તો આ કહે છે ઘરે જવું એમ કે હજી તો ભાઈ ફરવાનું સ્ટાર્ટ થયા અભી. હવે તો અમને સ્ટાર્ટ કિયા હે સમજે. એટલે કેવું ફરવી લઈએ. હા તો 200 રૂપિયા મંગાવી લે, પાછું જઈએ કઈ ખાવા પીવા. ના ખાવાને જવું, ફોટો શૂટ જ કરો છે આપણે હવે. મારે બેસ્ટ ફ્રેન્ડ ને બી ફોટો ગમે, મારી બહેરી ને બી ફોટો ગમે, બધાને મારા ફોટો ગમે. એમ તો મોડલ છે ને એટલે જ્યાદા જોટ બોલ દિયા ને. ચાય કરતા કેટલી ગરમ છે ભાઈ આનું. હજી કઈ ભાઈ બેઇજ્જતી કરવાનું બાકી તમારું? ખબર નહીં શું બેઇજ્જતી કરવાની. સિંગલ છે એટલે એમ તો સાલે ભીખ માંગે. भाई एक बात साक्षी क्यों नहीं शांति रखे खुद तो मॉडल बताते छपरी साले नल्ले बेरोजगार. तो भाई तू मॉडल और आ जाते हैं फोटो शूट करवाने. ये हमारा मॉडल 2 नंबर मॉडल है. मैं सबसे लाल, इसलिए मेरे से कोई बनती पट्टी भी नहीं है और पत्ते की भी नहीं पतेगी, मुझे ही नहीं पता. पत्ती हो पते नहीं जो हाँ हच्चो बोलो भाई मारो भाईबंध એને ખબર છે કે મારી પાસે જીએફ બી નથી. બોલો આ જેણે ફોન પકડો છે ને એની પાસે 4 આઈટમ છે બરાબર. 4 માલ છે એની પાસે. એક રાજસ્થાન, એક કર્ણાટકા, એક સુરતમાં છે અને એક રાજસ્થાનમાં છે. રાજસ્થાન થઈ ગયું. રાજસ્થાન, કર્ણાટકા, ગુજરાતમાં 2 માલ છે એની પાસે. ગુજરાતમાં છે 2 બડી ગુજરાતની. ટોટલ 4 માલ છે એની પાસે. થઈ ગયું. કોણ છે નામ તો નામ એકનું નામ હા બોલ. એકનું નામ પરી છે, એકનું નામ કોજવે છે. કોજવે એકનું કોજવે તમારું ઘરનું ના આલા. એકનું નામ માઉન્ટ આબુ છે. એકનું નામ માઉન્ટ આબુ છે. અને કર્ણાટકાનું ખબર નહીં. કર્ણાટકનું બી નહીં ખબર. સિટીનું નામ લઈ લે એટલે મારી જીએફ બની જાય. સિટી જીએફ છે મારી. એક મલેશિયાની જીએફ મોકલી છે. આ મલેશિયા પહોંચ્યો. પછી કે છે ને એવું કઈ સાચું નહીં. મસ્તી કરે છે બધા. 0531 મારો પાસપોર્ટ ભાઈ. ગાડી નંબર અમારો પાસપોર્ટ દોસ્તો 0531 મારો લકી નંબર. બસ છે હવે કેમ છે સબ બાतें बताई नहीं जाती. मेरी वाली सब बताई जाती है ना लाडले समझ रहे हो ना. देखो भाई ऐसी दोस्ती है. આવી દોસ્તી ને અહીંયા જ મળશે સુરતમાં. 3 નમૂના काजी जिंजर 3 स्टार और हजी का है खबर नहीं. जइया जाइए तो फरवा जो આપણે શોરૂમમાં જઈને ગાડી લઈ આવે. આપણે ટેસ્ટ ડ્રાઈવ ચલાવીને બ્લોકમાં આવી જાય ભાઈ. લાયસન્સ છે તારી પાસે છે ને? મારી પાસે બી નથી ભાઈ. અમે વગર લાયસન્સ ના છીએ. ગાડીના ડોક્યુમેન્ટ બી નથી. જોઈ લો ગાડી તો હવે જાય 40-50 કન્ડિશનમાં. કેમ છો સુરતમાં વિડીયો આવી ગયા. 3 નબીરાઓ વગર ડોક્યુમેન્ટ ને લાયસન્સ ને વગર હેલ્મેટ ગાડી ચલાવતા. ભાઈ ગાડી ચોરી દીધી ને? અરે ભાઈ પાકો ને છોકરા નગદ દઈને પૈસા લીધી ગાડી. નામ શું છે? નામ ખબર નહીં. સમજો ભાઈ. એટલે ભાઈ ઉપર વાલે બચા લેના. ભાઈ ને ખોટું લાગી ગયું છે. થોડીક મસ્તી કરી એટલે બરાબર. એટલે છે ને એમ કેવા લાગ્યા કે રેવા દે હવે હું નહીં કહું કોઈ બી વાત. મને ખોટું લાગે છે ને બ્લોકમાં નહીં આવું એમ કે. એના ઘરમાં પહોંચીએ છીએ અત્યારે એને ફેંકવા માટે બરાબર. એટલે જો કેવો બૈરાની જેમ શરમાઈ છે. જો ને મોઢા પર હાથ મૂકી દીધો.
ખોટું લાગ્યું હે આમ જો તો ખોટું લાગ્યું ઓય ભાઈ એટલું ખોટું લાગી ગયું ને બિચારાને એ કઈ બોલ્યા વગર જ જતો રહ્યો સાહેલ ખોટું લાગ્યું એના ઘરે આવી ગયા છે જાયરી એના હાથમાં મારી ઘડિયાળ ફોટો આવો નાખે તો વોચ આપી દે ઇજ્જતમાં બરાબર હું કહેતો તો ફોટો લીધા મેં એટલે આયરો મને કહેતો હતો ચાલ મારો ફોન જો નહીં લીધા હોય તારો આખો ખર્ચો નાઈટનો બોલ આજનો હું નાઇટનો નાઈટ આઉટનો તારો આખો ખર્ચો બોલ પણ હું આઉટ નહીં નાઇટમાં કોણ જાય છે હે જાય છે એની જ વાત આવ ને હાથ મોઢું તો ધોઈને આવ રેવા દો આનો આઈને આવે પાછો બોલેલા તો ઇજ્જત ના આ તો હું નહીં આપું જોવે તો ઓલી બ્લેક લઈ લે એ નહીં હોતે આ જોઈએ આવો તો ભાઈ 600 રૂપિયા આપી દે નહીં રેવા દો આ તો દોસ્ત રેવા દેવાનું તમે એટલે દૂરથી નહીં હા રેવા દેવાનું હતું તો અમે એટલે દૂરથી ગમે કાં પહોંચી ગયેલા તો ખબર છે અમે પીપલ્સ પહોંચી ગયા હા તને શું લાગતું હું ફોટા નહીં નાખતો એમ પણ તું બોલ્યો ને ઘડિયાળનું એટલે મારે યુટર્ન મારવું પડ્યું બરાબર બાકી તારી જ્યાં નિર્દયી નથી અમે આપી દીધી ને મારો ભાઈ ફોટો નાખી દે ફોટો નાખી દે ચાલ હું કઈ બંધ કર બ્લોગ બાય ગાઈસ લાઈક કમેન્ટ શેર કરી દેના આપણા ઘરે આવી ગયા છે હું ને ટોનીભાઈ હવે ટોનીને ઘર ભાગતો કરીએ અહીંયાથી રિક્ષામાં બરોબર ચાલો મળીએ બીજા બ્લોગમાં જય માતાજી आज के लिए फिलहाल इतना ही। आपकी तरह मैं भी मायूस हूं, लेकिन उम्मीद पर दुनिया कायम है।